હોય અથવા જરૂર ના હોય તો પણ મિત્રો અને સંબંધીઓ પાસે માગ કરે. કેટલીક બહેનોને તો એવી ટેવ હોય છે કે મહેમાન આવ્યા હોય તો પણ પડોશીમાં દૂધ માગવા જાય, ખાંડ માગવા જાય, થોડી ખાંડ આપજો, થોડું દૂધ આપજો, મહેમાન આવ્યા છે. અરે મસાલા માગવા જાય અને પછી ઉછીતી લીધેલું પાછું આપવાનું ભૂલી જાય. આવી બહેનો પણ હોય છે અને આવી બહેનોથી પડોશીઓ બહુ સાવધાન રહેતા હોય છે. માગણ વૃત્તિ અને ખુમારી એક સાથે રહી શકે નહીં. બ્રાહ્મણ માગણ થાય એટલે ખુમારી ખોઈ બેસે, પણ બ્રાહ્મણ ગમે તેટલો ગરીબ હોય પણ જો માગણ વેળાથી રહિત હોય તો ચીથરે હાલ કપડામાં પણ ખુમારી ભર્યું જીવન જીવી શકે. હવે મૂળ વાત ઉપર આવીએ. ગુફામાં રહેનારા રામદાસજી ધન દોલતથી કંઈ જ ન હતા, તો પણ તેમની ખુમારી પૂરેપૂરી હતી. આ ત્યાગની ખુમારી હતી. ત્યાગનું અભિમાન ન હતું. ફરીથી કહેવાનું મન થાય કે ત્યાગનું અભિમાન જુદું હોય અને ખુમારી જુદી હોય. એક ઉદાહરણ આપું. મારા ઓળખીતા એક સંન્યાસી હતા. તે પૈસો ગ્રહણ કરતા નહીં, પણ વારંવાર બોલ કરતા कि हम पैसे को छूते नहीं हैं. કે જમાનામાં પૈસો બહુ કિંમતી હતો અને તેથી લોકો તેમનાથી બહુ પ્રભાવિત થતા. કેટલીક વાર લોકોને પ્રભાવિત કરવા માટે પણ ઉપરનો ત્યાગ બતાવવામાં આવતો હોય છે. કેટલાક સાધુઓ પૈસાને અડતા નથી, પણ પોતાના ઓઢેલા
વસ્ત્રના છેડે ગાંઠ વળાવી દેતા હોય છે. તો કેટલાક પોતે પૈસો પકડતા નથી પણ સાથેના માણસને પકડાવી દેતા હોય છે. વળી કેટલાક બહુ પ્રસિદ્ધ પૈસા ત્યાગીઓ પૈસાને પકડતા નથી પણ પૈસાદારોને બરાબર પકડતા હોય છે. આવા બધા આડંબરથી સાવધાન રહે કે છેતરાય નહીં. રામદાસજી ની ખુમારી ગજબની હતી. હવે તે 25-26 વર્ષની ઉંમરે પહોંચી ગયા હતા અને તેમની પ્રસિદ્ધિ ચારે તરફ ફેલાઈ ગઈ હતી. પ્રસિદ્ધિ ફેલાયા પછી પોતાને સાચવવું બહુ કઠિન થઈ જતું હોય છે. જે ચાહનારો મોટો વર્ગ હોય છે તે પ્રસિદ્ધ વ્યક્તિની